विश्वकर्मणः समवर्तदाग्रे बहुधा विजायते देवेभ्यो आदपतिजो देवानं पुरोहितः ब्रह्मयञ्जनयन् देवा अग्रेण ब्रुवन्तः ब्रह्मणो विद्यादस्य देवा પાણીના ભરીને બેનો આપી દો. બેનો પાણી રેડશે, ભાઈઓ મૂર્તિને નવડાવી વ્યવસ્થિત રીતે સાફ કરી જ્યાં હતી ત્યાં આપણે બેઠવાડવાની છે ભગવાનની મૂર્તિને. દાદા તમે 5 અગરબત્તી કરીને કેળામાં ખુદાવી દો. ચાલો ભાઈઓ મૂર્તિ લેજો હાથમાં, ગણપતિ બાપાને લેજો મૂર્તિ, બીજા કોઈ પણ દેવતા નહીં. એને સ્ટાર્ટ કરાવી રાખો, દૂધ દહીં પંચામૃત કઈ ચોટેલું નથી ને, વ્યવસ્થિત સાફ કરાવી દો. જગ્યાએ દરફાણું છે બેસાડી દો. જે જગ્યાથી તમે મૂર્તિ લીધી જ્યાં બેહાડજો. ગણપતિને પાનમાં બેહાડજો, બાકી બધા મૂર્તિ અંતરો તરબાણામાં બેહાડજો. ફૂલવાળા અને ટેકા રાખવાળા લાયક હોય ત્યાં ટેકાથી ફૂલ આપી દેજો. ઓમ સદ્ધવાલો સર્વરદ્ધવાલો મણિવાલ આશ્વિનાઃ વેદઃ સરુણસે રુદ્રાય પશુપતય કર્ણાદામા અવલિપ્તા રૌદ્રાનભોરૂપા સુરનદે ખ્યાતાળયા ગંડકી પૂર્ણ જલ સમુદ્ર સહિતા. ઓલા ત્રાહડામાં પાણીવાળા ત્રાહડામાં ભાઈને મોકલો. પાણી દેવતાઓના વસ્ત્ર અને ભગવાનના વસ્ત્રો શણગાર બધું ને મૂકેલ. ગણપતિ બાપાને એક જનોય આખી ચડાવી દેજો, બરોબર? અને બાકીના બધા દેવતાના વસ્ત્રો ચડાવતા જાઓ. ચાલો ચડાવતા જાઓ. પાટલો ને હવે ચંદન આપી ગયો ભાઈઓને. ચંદન બધા ચાંદલા કરો ને બેનો બધાને ચોખા લગાડે. બધાને ચાંદલા કરો ભગવાનને. ઓમ શ્રી ગંડમ ચંદનમ દિવ્યા ગંધાડ્ય મનોહર ચંદનમ પ્રતિગૃહ્યતા સુખા કુંકુમાગ્રા સુશોભિતા નિવેદિતા ભક્ત્યાગ્રહાણમ પરમેશ્વર. બધાને એક એક ગુલાબના गणपति जगदेश्वर में प्रसीद भगुलजम नहीं भेरोने खाली गणपति ओनली फॉर गणपति ने प्रभाव तुलसी दलमालते भी स्वंभूदयामे ધ્રોકડી ભાઈ દાદા છોટા દાદા વામન દાદા આ બધા થોડું ધ્રો આપો તો એટલે ગણપતિ બાપાને ચડાવી દે. થોડીક લ્યો એવાનો દુર્ગે પ્રદનો સહસ્ત્રેણ શતેન ચ બેટે છે એમ કહી દાદા ને ભલે ભાઈ હાલો આપી દો. तुलसी श्री सखी शिवे पापहारिणी पुण्यदे नमस्ते नारद पानी नीचे भरी રાખજો. ખાલી વાઇટ કો ઓમ ध्यानाय ઓમ ઉદાનાય ઓમ સમાનાય સ્વાહા. 4 ચમચી પાણી બદલાવો. બોલો દીપકભાઈ. ઉત્તરા પોષણ સમર્પયામિ મુખોક્ષામ સમર્પયામિ સમક્ષામ સમર્પયામિ કરોત્રાદે ગંધમ પુષ્પમ સમર્પયામિ. એક ચંદન વાળું ફૂલ કરી ગણપતિ બાપાના ચરણોમાં ચડાવો. કરોધનાર્ધ ગંધમ પુષ્પાણે સમર્પયામિ. અને મુખવાસમાં સુપારી પાન ધરેલા છે. જતપુરુષેણ હવિકા દેવા યજ્ઞમતન વદ સંતોષ્યાસે ભગવાનને ફળ પણ ધરેલા છે. હાથ જોડી રાખજો. જાહા ફલે નિર્જા ફલ અપુષ્પા જાસ્તબક મેણે પ્રસુસ્તાનો મંજન ભગો હસવા
દેવતાભ્યો નમઃ મુક્ષુદ્ધ્યર્થ ખંડ ઋતુકાલો ભવફલાને સમર્પયામિ. ભગવાનને અહીં આપણે ક્રમ છે એમાં હિરણ્ય દક્ષિણા અર્પણ કરવાનું બતાવેલું છે. સુવર્ણની દક્ષિણા ધરવી પડે. આપણી પાસે અત્યારે હોય તો ચડાવજો, ન હોય તો ચોખા ચડાવી દો. હિરણ્યગર્ભ ગર્ભ આ જોઈ લીધા તમે પાસે હિરણ્યગર્ભ સમવર્તદાગ્રે ભૂરસજાતપતિરેક આસીદ સદાધાર દાદા આપણે દીવા પ્રગટ કરો ને થાળી રાખો, થાળીની અંદર દીવો મૂકી દો. આરતી મંત્ર દ્વારા થશે. હા એ થઈ હોય ગઈ બધી. આવાય દેવતાભ્યો નમઃ વ્યવહારિકમ દક્ષિણામ કર્માંતે અર્પયામિ. ભરત દાદા અહીં જમવાની થાળી જે કઈ બની જાય ને ટોટલી પિતૃને ને માતાજીને બે થાળી તૈયાર કરાવી ત્યાં મૂકવાની છે. જે હોય તે પણ એમ કહો. હા હા એટલે જે હોય તે બરોબર તમે ત્યાં થાળી ધરી દેવાની એમ. હા એટલે લઈ આવે ત્યારે બધું બની જાય ને એટલે માતાજીને એમ નહીં. હા પેટાવી દો પેટાવી. હાલો આરતી તમે આ બાકસ આગળ આપી દો ભાઈ પેટાવીને. રીમિતિ પ્રજ્વાલ્ય એમાં ફૂલની પાકડી મૂકી દો આરતી થાળીમાં. રીમિતિ પ્રજ્વાલ્ય નમઃ સંબુજ્ય જ્વાલા માલિન્ય નમઃ પ્રદીપ્તિ કર્ણમ. ચલો ભગવાનને આપણે આ પદ્ધતિ છે વૈદિક પદ્ધતિ છે તો વૈદિક પદ્ધતિ દ્વારા વેદના મંત્રો દ્વારા પરમાત્માને આરતી ઉતારીએ. ભગવાનને આપણે તમારે આરતી ઉતારવાની છે. એમાં કપૂરની ટીકડી તમારી થાળીમાં બધાની થાળીમાં આપેલી છે. આરતી થાળીમાં આરતીમાં મૂકી દીધી ને. હા ચાલો ઉતારો ભગવાન આરતી. ઓમ અગ્નિ દેવતા વાદો દેવતા સૂર્યો દેવતા ચંદ્રમા દેવતા વસો દેવતા રુદ્રા દેવતા વિદ્યા દેવતા મરુદો દેવતા વિશ્વે દેવા દેવતા બૃહસ્પતિ દેવતેન્દ્રો દેવતા વરુણો દેવતા પૂરેણ મનોહરેણ સ્વર્ણ પાત્રાધર સંસિદેન સસાંગતેન નીરાજનંદે જગદીશ ગુરવે મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય તનો સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આવાય દેવતાભ્યો નમઃ આરતિકમ સમર્પયામિ. થાળી નીચે મૂકી દો. પાણીની ધારાવળી આપી દો. આરતીની ફરતે ઓમ યાની ગાની જ પાવાણી જગમંદર કૃતાણી તો ધાન્ય સર્વાણિ નશ્યંતો પ્રદક્ષિણમ પદે પદે પદે. પાણીની ધારા કરી દો. જલેન સશીતલી કર્ણમ. ડાબા હાથમાં આરતીની થાળી રાખી આવો. જમણા હાથથી તમારી આગળ જે દેવતાઓ છે ને એ બધાને આરતીને વંદન આપો. માતાજીને પિતૃને આરતીના વંદન આપો. મંડપમાં આરતીના વંદન આપો. આપો બે જણ આરતી આપો ભગવાનને. દેવાભે વંદનમ. તમે નીચે આરતી મૂકી બે હાથે આરતી લઈ લો પોતે બે જણા. સ્વાત્મ કલ્યાણાર્થે આત્મરક્ષણાર્થે આત્માભે વંદનમ. એક ભાઈને કહો એક થાળી બધાને આરતી આપી દે. એક સાઈડમાં મૂકી દો થાળી. બીજી બધી થાળી એક સાઈડમાં મૂકી દો. એક ભાઈને કહો બધાને આરતી આપી દે. એક ત્રાસમાં મૂકી દે. હા ઈ ત્રાસને જરૂર પડી પાછો. બીજા થાળ લઈ લો. હાલો હાથ ધોઈ નાખો જમીન ઉપર. તમે જમીન ઉપર હાથ ધોઈ નાખો. થોડા હસ્તો વૃક્ષાલ્ય ફૂલની પાખડીઓ કરી અને ખોબામાં રાખો બે જણા. બે ત્રણ ફૂલ લઈ લો ને પાખડી કરી અને બે જણા ખોબામાં રાખો. પુષ્પાંજલિ એને કહેવાય. ઓમ જગણાય ગણાય ગણાય હંદરેવા રાખો તો હમાઈ રાખો. ફૂલની પાકડી થોડીક લઈ લો. વાંધો નહીં થોડાક લઈ લો. બે ત્રણ ફૂલ આમ કરી હમાઈને રાખો. હરિ ઓમ જગણાય દીપકભાઈ બધા સ્થાપનો દેવતાઓને એક એક ક્રમે ગોઠવવાના છે બરોબર. મંત્ર પુષ્પાંજલિ થઈ જાય એટલે ઓમ જગણાય જગણાય હંદરેવા હરિ હરવાણિ પ્રથમાન્યાસન્નઃ महिमान सजन्द यत्र पूर्वैषाद्या सन्ति देवा सुगंधि द्रव्याणि यथा कालो भवानि च पुष्पांजलि मया दत्तो गृहाणा परमेश्वर. તમારી આગળ જે કઈ મૂર્તિ છે ને બધાને પતરાવી દો ફૂલ ચોખા. આવાહિત દેવતાભ્યો નમઃ. દેહી વાંછિતમ વાંછિતાર્થદા. તમારે ત્રણેય જણાએ બોલવાનું છે. બોલો અને પાણી શ્રીફળ ઉપર ચડાવી દો. જમીન ઉપર આમ ફેરવીને મૂકી દો. આવાય દેવતાભ્યો નમઃ વિશેષ દીર્ઘાનાઘાન દિહોગિર્યઃ ત્રિવિષ્ટપદાનિ ચ આયુ પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરશ્વતિ ભવન્તો પ્રવન્તો દેવાયુર્માણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્તુ.
નીચે ઉડાડી દો કળશને. પાછો બીજી વાર જમણા ખભે લઈ લો. ઓમ ત્રીણી વધા વિચક્રમે વિષ્ણુર્ગોપાદાભ્યઃ ધર્માણિ ધાર્યન્ન દીર્ઘાનાઘાનદિહો ગિર્યઃ ત્રિસ્વદાનિ ચ યુગ પ્રમાણેન પુણ્યં પુણ્યં દીર્ઘમાયુરશ્વતે ભવન્તો પ્રબંધો દેહાય પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્તો. નીચે ઉડાડી છેલ્લી વાર લઈ લો. ઓમ ત્રીણી વધા વિચક્રમે વિષ્ણુર્ગોપાદાભ્યઃ ધર્માણિ ધાર્યન્ન દીર્ઘાનાઘાનદિહો ગિર્યઃ ત્રિસ્વદાનિ ચ યુગ પ્રમાણેન પુણ્યં પુણ્યં દીર્ઘમાયુરશ્વતે ભવન્તો પ્રબંધો દેહાય પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્તો. એ કળશ છે ને તમારે કપાળે લગાડો, બે આંખે લગાડી જાઓ, માથા ઉપર ચડાવી જાઓ અને બેનોને આપો. બેનો પણ એ રીતે કળશને બે આંખે માથે લગાડી અને અહીંયા તમારે સામે બાજોટ છે ને એની પર મૂકી દો. હવે આપણે બ્રાહ્મણાનામ હસ્તે સમોક્ષિતાદિ વસ્તુ મૂકી દો. હવે તમારી આગળ જે દાદા બેઠા એને હવે તમને જે કહીએ વસ્તુ તમારે આપવાની છે. તમારી પાસે એક નાગરવેલનું પાન, એક સોપારી અને એક નોટ 10 રૂપિયાની એક રાખજો તમારી પાસે. ભાઈ એક નાગરવેલનું પાન આપી દો એ લોકોને, એક સોપારી અને એક નોટ 10 રૂપિયાની, રૂપિયાનો સિક્કો અથવા જે કાંઈ હોય છે બરોબર ઉપલબ્ધ એ તમને એક વાર આપી દો. હાલો દીપકભાઈ 2 મિનિટ માટે તમે સુપાક્ષિતાદિ કરાવી દો. હા તમારી પાસે ચાલો. હવે દાદાના હાથમાં પહેલા એક ચમચી પાણી આપો. તમારી આગળ જે બ્રાહ્મણો આવે એને અમે તમને કઈ વસ્તુ તમારે હાલો એક ચમચી પાણી દાદાના જમણા હાથમાં આપો. શિવાપહ હમણાં પાન નહીં, હમણાં મૂકવી બધું. પહેલા પાણી આપો. પાણી બધું મૂકી દો ઘડી નીચે. પાણી આપો ચમચી. શિવાપહ સંત શિવાપહ ફૂલની પાખડી આપો. ફૂલ આપો આખું. સોમન સમસ્તો અસ્તુ સોમનસ્ય પુષ્પમ એમાં ચંદનનો ચાંદલો કરી દો. ગંધા બાંધો સોમંગલ્યાસુરી ભવંતો પ્રબંધો બાંધો સૌમંગલ્યમ ચાસ્તો ચોખા પધરાવો. અક્ષતા બાંધો આયુષ્ય સમસ્તિ ભવંતો પ્રબંધો અક્ષતા બાંધો આયુષ્યમસ્તુ ફૂલની પાકડી પાદરે પધરાવો. પુષ્પાણી બાંધો સૌશ્રીયમસ્તિ ભવંતો પ્રબંધો પુષ્પાણિ બાંધો સૌશ્રિયમસ્તુ નાગરવેલનો પાન પધરાવજો. તાંબુલાની બાંધો ઈશ્વરમસ્તિ ભવંતો પ્રબંધો તાંબુલાનિ બાંધો ઐશ્વર્યમસ્તુ સુપારી પધરાવો. સુપારી હલ્યો. ફલાનિ બાંધો બહુફલમસ્તુ એની અંદર દક્ષિણા પધરાવો. દક્ષિણા બાંધો બહુધનમસ્તિ ભવંતો પ્રબંધો દક્ષિણા બાંધો બહુધનમસ્તુ પાણી પધરાવો. એની પર પટોનતરા બાંધો સૌરજિતમસ્તિ ભવંતો પ્રબંધો નરદ્રા બાંધો સ્વર્ધિતમસ્તુ તમારે 2 જણાએ બોલવાનું. બોલો. દીર્ઘ દીર્ઘ આયુ આયુઃ શ્રેય શ્રેય શાંતિ શાંતિઃ પુષ્ટિ 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 પુષ્ટિઃ શ્રી શ્રી યશો વિદ્યા યશો વિદ્યા વિનય વિનય વિત્ત વિત્ત બહુપુત્ર બહુપુત્ર બહુધન બહુધન ચાયુષ્ય ચાયુષ્યમ બ્રાહ્મણો આશીર્વાદ આપી દો. ચાયુષ્યતિ ભવંતો પ્રબંધો સુદે દીર્ઘમાયુ શ્રેય શાંતે પુષ્ટે તુષ્ટે શ્રી યશો વિદ્યા વિનય વિત્તમ બહુપુત્રમ બહુધનમ ચાયુષ્યમ ચ હાથ જોડી બ્રાહ્મણોને વંદન કરો. યમ કૃત્વા સર્વે જગન ક્રિયા કરો નગરવારમ ભાષભાષોપના પ્રોમકારાદિ કૃત્વા ઋગેતુર સામાર્થ આશીર્વદન વહમત સમન્ય બહુજ્ઞાતમ બહુજીર્ણુજ્ઞાતમ મુણ્યમ મુણ્યાહમ વાચયિષ્યે વાચ્યતામ દેવાનમ ભદ્રાસમધિરેષુ યથાન્નૈવારઘુરાદિરવિનો નિવર્તતામ નાગોસંયમુપસે ભીમા વયં દેવાન આયુઃ પ્રતિરંતુ જીવશે બ્રાહ્મણોને વંદન કરવાના. ઓમ યમ મૃત્વા સર્વે ક્રિયાયમ વ્રત જપ નિયમ તપ સ્વાધ્યાય કરતો યાદમ દાન વિશિષ્ટાનામ સર્વેષામ બ્રાહ્મણાનામ મનઃ સમાધિયતામ સમાહિતમ પ્રસિદ્ધંતો ભવંતઃ પ્રસન્નાસ્મા હવે યજમાનો અને બ્રાહ્મણો અહીંથી અમને તમને આશીર્વાદ આપશે. તમારે હાથ જોડી ખાલી સાંભળવાનું છે. અહીંયા બધા વેદના વાક્યો છે એ સાંભળવાથી આપણું શ્રેય થાય છે. તો અમે બોલશું યજમાનો વતી શિવકર્માસ્તુ અસ્તુ શિવકર્મ કર્મ સમૃદ્ધિ રસ્તુ કર્મ સમૃદ્ધિ ધર્મ સમૃદ્ધિ રસ્તુ ધર્મ સમૃદ્ધિ વેદ સમૃદ્ધિ રસ્તુ વેદ સમૃદ્ધિ શાસ્ત્ર સમૃદ્ધિ રસ્તુ શાસ્ત્ર સમૃદ્ધિ ધન સમૃદ્ધિ રસ્તુ અસ્તુ ધન ધાન્ય સમૃદ્ધિ પુત્ર સમૃદ્ધિ રસ્તુ અસ્તુ પુત્ર પૌત્ર સમૃદ્ધિ નમસ્તુ અસ્તુ સંપદ નમસ્તુ યશ્રેયસદસ્તુ અસ્તુ યત શ્રેયસ્તા ઉત્તરે કર્મણિ નિર્વિઘ્નમસ્તુ અસ્તુ ઉત્તરે કર્મણિ નિર્વિઘ્નમ ઉત્તરોત્તર વિવૃદ્ધિ રસ્તુ અસ્તુ ઉત્તરોત્તર હર હર વૃદ્ધિરસ્તુ પ્રિય શુભા સુપના સંબદ્ધતા સંપદ્યતા ઉત્તરોત્તર અહીંયા આ વેદના મંત્રોથી એક વસ્તુ આપણે દેવતાઓ પાસેથી માંગ્યું છે. 3 દિવસ કે 5 દિવસ યજ્ઞ હોય ને ત્યારે બધું એક વસ્તુ પર સમજી શકાય.
એક એક વસ્તુના એક એક વાક્યોના સંસ્કૃતમાં ઘણા બધા ભિન્ન અર્થો થાય છે. એ દેવતાઓ પાસે આપણે માંગ્યું છે. આ પુણ્યાવાચનની પ્રક્રિયા તમે આખી કરી છે. પુણ્યને વધારવું હોય ને એનું વર્ધન કરવું હોય ને એનો ઉદય કરવો હોય ને તો આ કળશની પૂજા અને કળશની પાસે ત્યાં એક એક વાક્યો ઋષિઓએ માગેલા દેવતાઓ પાસેથી આશીર્વાદો ગ્રહણ કરવા પડે. આપણે એમાં નથી પડવું. અત્યારે 5 પ્રકારના આશીર્વાદો આપણે અત્યારે માગવા જોઈએ. સત્કર્મ કરવાથી 5 વસ્તુ આપણને મળે છે. પહેલું માગવાનું આ ધરતી ઉપર પુણ્ય હોય તો સત્કર્મ થાય, બાકી થતા નથી. એટલે પુણ્યની પ્રાપ્તિ માટે દેવતાઓ પાસેથી આશીર્વાદ માંગવાના છે કે અમને પુણ્યની પ્રાપ્તિ કરાવનારા બનો. પુણ્યનું બેલેન્સ સૌથી વધારે મજબૂત હોય એ જ માણસની સત્કર્મની સુવાસ જગતમાં ફેલાયેલી હોય છે. એટલે પુણ્યને વધારવા માટે, આપણે પુણ્યશાળી બનવા માટે સત્કર્મો ક્રિયતે. ભાગવતજીમાં કથા છે કે ગોકર્ણ મહારાજને કીધું તું સૂર્યદેવે કે તમે સત્કર્મ સૂચકો ગ્રેય, સત્કર્મ કરો. સત્કર્મ કોને કહેવાય? તો કે યજ્ઞની પરંપરાથી જોડાયેલા રહીએ ને ત્યારે સત્કર્મ થાય. આપણી પાસે ઘણી બધી વસ્તુઓ બધી હોય, આપણે ખેતરોમાં મળે, ઘણી દુકાનોમાં મળે, ઘણી અલગ અલગ જગ્યાએ મળે. બધી વસ્તુ ભેગી થઈ જાય પણ પૂજા નથી થતી ત્યાં સુધી પુણ્ય વધતું નથી. પૂજાના સ્ટોરમાં રાખવાથી, ઘરમાં ચંદન કંકુ ચોખા કે ભસ્મ રાખવાથી એ પુણ્યનો ઉદય નથી થતો. એનું વર્ધન કરો, એની ક્રિયાઓ કરવી જોઈએ. અને ક્રિયા કરવાથી પુણ્ય વધે છે. તો બ્રાહ્મણો પાસે પહેલા આશીર્વાદ માંગજો પુણ્યની વૃદ્ધિ માટેના. બ્રાહ્મ્યમ મણિયાર મહાર્ય ચ સૃષ્ટિ ઉત્પાદ નગારક ભવૈનેદ્યમ તત્પુણ્યાહમ બ્રહ્મંદનઃ. તમારે 2 જણાએ બોલવાનું. બોલો ભો બ્રાહ્મણઃ મહ્યમ. હાથ જોડવાના. સકટમે મહાજના નમસ્કરવાણાય આશીર્વચન અપેક્ષમાણાય ક્રિયમાણ સંકલ્પસ્ય કર્મણે પુણ્યાહમ ભવન્તો બ્રહ્મંતો. બીજા આશીર્વાદ માંગવાના કે અમારા પરિવારનું સર્વ લોકોનું કલ્યાણ થાય. આપણે ઘણું બધું વાવી દઈએ ને ખેતરમાં, પછી લણવાનો સમય આવે ત્યારે લણી શકાય, પણ લણતા પહેલા વાવેલું હોય તો લણી શકાય, બાકી લણી શકાતું નથી. ચોમાસાની કાગડોળે રાહ જોવી પડે. ઉપરવાળો વરસાદ વરસાવી દે ને ફળ ફૂલ બીજની નિષ્પત્તિ થાય, એમાંથી પાક લઈ શકાય, એને લણી શકાય, લોકોને આપી શકાય. તો એ કલ્યાણના રૂપમાં, ને કલ્યાણને સીધે સાધો અર્થ આપણે જો સમજવો હોય ને, બહુ વધારે વેદની અંદર ન જવું હોય તો કરેલું કર્મનું કોઈના કોઈ રૂપે અમને સીધું અમને જ પ્રાપ્ત થાય એનું નામ કલ્યાણ કહેવાય. સરકાર ઉપરથી મોકલીને આપણા ખાતામાં આવે ને એને કલ્યાણ કહેવાય. આવ ચોખ્ખી ભાષામાં આપણે સમજવું હોય તો. વચ્ચે કયો મહારાજ વ્યક્તિ ઉપાડી ન જાય ને ડાયરેક્ટ આપણને જે પ્રાપ્ત થાય ને એનું નામ કલ્યાણ કહેવાય. ભગવાનને કહેવાનું કે આ જે વાયુ છે એ કોઈને કોઈ રૂપે પાછું ઉગે એવા અમને આશીર્વાદ આપવાવાળા બનજો. અમને અમારા પરિવારને કલ્યાણની પ્રાપ્તિ થાય. સત્કર્મ એ કલ્યાણ હંમેશા કરનારું બને છે. આ ધરતી પર ઘણા બધા લોકો કર્મ ક્ષેત્રથી જોડાયેલા છે. બધા ક્ષેત્રો અલગ અલગ હોય. કોઈ માણસને ધર્મ ક્રિયાઓ કરાવીને પણ દાન દક્ષિણા લઈ શકે, ઘણા માણસને સાચું જ્ઞાન આપીને લઈ શકે, ને ઘણા ઊંધે રવાડે ચડાવીને પણ લઈ શકે. એ મહત્વનું નથી, પણ તમે કલ્યાણ કઈ રીતે કરી શકો એ માટે આશીર્વાદ દેવતાઓ પાસે માંગવાના. પૃથ્વ્યામ મુદ્રદાતાયામ નો યત કલ્યાણમ પુરાગૃત. પાછું બોલી જવાનું. ભો બ્રાહ્મણાઃ મહ્યમ સકટમે મહાજના નમસ્કરવાણાય આશીર્વચન અપેક્ષમાણાય ક્રિયમાણ સંકલ્પસ્ય કર્મણે કલ્યાણમ ભવન્તો બ્રહ્મંતો. ત્રીજા આશીર્વાદ માંગવાના કે ભગવાનની ભગવત કૃપાથી આ બધું પ્રાપ્ત થયેલું હોય, પણ સમાજમાં કીર્તિનો માણસ સાથે ભીખો છે. માન સન્માનની પ્રાપ્તિ થવી જોઈએ. ઐશ્વર્ય ભૌતિક સુખો મળવા જોઈએ. કીર્તિનો વધારો થાય, વિજય મળે, લાભ મળે, સુખ શાંતિ અને સમૃદ્ધિ, અષ્ટસિદ્ધિ નવનિધિ. એ તો ભગવાન ગણેશ હનુમાનજીને વરેલી છે, પણ એમાંથી કોઈ સુખ આપણને મળે એવા આશીર્વાદ દેવતાઓ પાસે માંગવાના. આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણું સ્ટેટસ જળવાય, આપણું સન્માન જળવાય, માનની પ્રાપ્તિ થાય, આત્મીયતા પ્રાપ્ત થાય એવા આશીર્વાદ દેવતાઓ પાસે માંગજો. ઓમ સાગરસ્ય દાવૃદ્ધિ મહાલક્ષ્મ્યાદિવિકૃત. પાછું બોલી જવાનું. બોલો ભો બ્રાહ્મણાઃ મહ્યમ સકટમે મહાજના નમસ્કરવાણાય આશીર્વચન અપેક્ષમાણાય ક્રિયમાણ સંકલ્પસ્ય કર્મણે સિદ્ધિમ ભવન્તો બ્રહ્મંતો. ચોથા આશીર્વાદ માંગવાના કે અમારા શરીરમાં કોઈ ભય પીડા રોગ ન રહે, આદિ વ્યાધિ રહિત રહીએ. પેલું સુખ તે જાતે નહીં રહ્યા. માણસ શરીરે સશક્ત હોય તો આ ધરતી ઉપર તમામ કાર્ય કરી શકે. આપણે કોઈ હોવર ન જીવી શકીએ.
60 કોકના 50 કે કોકના 80 જે કાંઈ આયુષ્ય ભગવાન આપેલું છે અમે નિરોગીમય રહીએ, આંખથી દેખીએ, કાનથી સાંભળીએ, હાલતા રહીએ, ચાલતા રહીએ. આ આશીર્વાદ આપણે આયુષ્યના માંગવાના છે ભગવાનની પાસે. તો ચોથા આશીર્વાદ માંગજો. સ્વસ્તિ સ્ત્રિયા વિનાશાખ્યા પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા. એકમ પ્રિયા નિત્યમ ધામ સ્વસ્તિ ભગવંતનઃ. પાછા બોલો ભો બ્રાહ્મણાઃ ભવ બ્રાહ્મણાઃ મહ્યમ મહ્યમ સકટમે મહાજના નમસ્કરવાણાય આશીર્વદનપેક્ષમાણાય ક્રિયમાણ સંકલ્પસ્ય કર્મણે સ્વસ્તિ ભવન્તો ભ્રવન્તો. આયુષ્મતે સ્વસ્તિ આયુષ્મતે સ્વસ્તિ આયુષ્મતે સ્વસ્તિ. પાંચમા આશીર્વાદ માંગવાના કે અમારા ઘરમાં કોઈ પ્રકારની અલક્ષ્મી હોય તો એનો વિનાશ થાય, શુભ લક્ષ્મીના રૂપમાં મને મહાલક્ષ્મી પ્રાપ્ત થાય. સમુદ્રના મંથન વખતે જગતને આનંદ કરાવવામાં જેનું પ્રાગટ્ય થયું હતું એવા મહાલક્ષ્મી જેનો પ્રાગટ્ય દિવસ ચૈત્ર શુદ્ધ પંચમી તિથિ છે કે જે દિવસે ધરતી પર મહાલક્ષ્મી પ્રગટ થયા હતા, જગતને આનંદ આપવા માટે દર્શન આપ્યા હતા, તેવા લક્ષ્મી જેઓને પ્રાપ્ત થાય એ મહાલક્ષ્મીને પ્રાર્થના કર્યો. સમુદ્ર વંદના રાધા જગદાનંદકારિકા વીર્યાત માંગલ્યાત શ્રીયમ ચ પ્રબંધનઃ. બોલી જવાનું. બોલો ભો બ્રાહ્મણાઃ ભવ બ્રાહ્મણાઃ મહ્યમ મહ્યમ સકટમે મહાજના નમસ્કરવાણાય આશીર્વદનપેક્ષા. બેહી આવ. અભિષેક કરતી વખતે તમારું સ્થાન ઘડીક પરિવર્તન. એટલે હવે બ્રાહ્મણો એ ત્રાહડો જે છે લઈ લ્યો, વચ્ચે ગેરહાજરી રહી ઘડી. હવે યજમાન આમ ખોબા રાખો, ખોબા બે જણા ખોબા રાખો. હાલો. અંબરૂપા વનસ્પતય શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિરેતિ. વરુણસ્ય સંભરમસि વરુણસ્ય સંવૃતરજરિષ્ઠો વરુણસ્ય સદન્યસી વરુણાર્ધસિદ્ધયે સ્વામભિષિંચયુઃ સર્વકામાન સિદ્ધયે અમૃતાભિષેકો અસ્તુ. અમૃતાભિષેક. પાણીની ચમચી ભરી રાખજો. આવો અભિષેક બ્રાહ્મણોએ તમારી ઉપર કર્યો છે. અભિષેક કરનાર બ્રાહ્મણોને સોના મહોરની દક્ષિણા અર્પણ કરવી પડે. આ સાઈડના ભગવાન. ઓમ નૈઋત્ય કોણે નલિને નમઃ. ઓલા દાદા ઉભા ઈ સાઈડમાં. વાયવ્ય કોણે મૈત્રાય નમઃ. મૈત્રમવયામિ સ્થાપ્યામિ. ઓલા ભાઈ ઉભા છે ઈશાન કોણે ઉમાય નમઃ. મમવયામિ ઉપરના સ્થાપ્યામિ. ભાગમાં મંડપ મધ્ય પશુવર્ધિને નમઃ. પશુવર્ધને અગ્નિકરણેવ શાખાસ્તંભે પ્રતિષ્ઠિતા. શરણાગત દીનાથ પરિત્રાણ પરાયણ નિર્વિઘ્નેન ત્રદોદ્ભવ. પાણીની ચમચી ભરી રાખજો યજમાનો. અને એનો સ્મરણાર્ચનેન નંદીજી આદિ મંડપ માત્ર થાળીમાં પધરાવો પાણી. પ્રિયદાન નમઃ. પાછું પાણી ભરી રાખો. વૈશ્વદેવ સંકલ્પ. તમારા અહીંયા યજ્ઞ કરતા પહેલા અગ્નિ ભગવાનને તમે રોજ જમાડીને જમતા હોય તો યજ્ઞ કરવાનો અધિકાર મળે. એના નિમિત્તે આપણે મોટા મોટા યજ્ઞમાં જ્યારે બેઠી ત્યારે પિત્તળના ત્રાંબાના પાત્ર લેવા પડે. પિત્તળની તપેલી, કાંસાની વાટકી, ઘી, તલ, ગોળ, ચોખા, બ્રહ્માજીનો સીધો જેને આપણે હાવ દેશી ભાષામાં કહીએ તો યજ્ઞના નિમિત્તે અર્પણ કરવો. તો એ સવાયા પ્રમાણમાં ઘી, તલ, ખાંડ, ચોખા, પાત્ર આ બધી વસ્તુ લઈ અને મૂકવી જોઈએ. બ્રહ્માને ધરવું જોઈએ નૈવેદ્ય. ત્યારે આપણે યજ્ઞમાં બેસી શકીએ, અધિકાર મળે. 5 દોષ આપણા ઘરમાં થાય. સવારથી લઈ સાંજ સુધી કચરા પોતા કરીએ, જીવજંતુ ઘણા બધા મરી જાય. પાણીયારામાં પાણી કાઢીએ, અનાજ દળીએ, અનાજ સાફ કરીએ, રસોઈ આપણે દેતવા કરીએ ચૂલામાં, એમાં ઘણા બધા જીવાણુ, જીવજંતુ, સૂક્ષ્મ જીવાતો મરી જાય. એનું પ્રાયશ્ચિત છે. રોજ આપણે આ 5 યજ્ઞ જો ન કરીએ ને તો આપણે આપણી ઘરે સાધુ કે બ્રાહ્મણોને જમાડી શકતા નથી. પહેલો યજ્ઞ ગાયની રોટલી, છેલ્લો તો કે કૂતરાને, કબૂતરને ચણ, કીડિયારું કરવું. આપણી ઘરે અતિથિ અભ્યાગત આવી જાય કોઈ ભાંગડ, એને કંઈક દેવું જોઈએ. 5 યજ્ઞ જે કરતા હોય ને એને જ અધિકાર છે કે સાધુ બ્રાહ્મણોની બ્રહ્મચોર્યાસી કરી શકે, બાકી કરી શકાતી નથી. તો આ નિમિત્તના દ્રવ્ય આપણે લાવેલા છે, એ બધી વસ્તુ ત્યાં મૂકેલી છે પાત્રમાં દાય સહિત એનો, તો એનો વિનિયોગ પણ થઈ જશે. તો એનો આપણે સંકલ્પ કરાવીએ છીએ. અશ્વિન વૈશ્વદેવ સંકલ્પમ ગુર્યાત. પેલા વૈશ્વદેવનો સંકલ્પ આપણે મંત્ર બોલીએ. ઓમ સદામેન હર અન્નેદેવ જતરા સગરા હર હરનરો રામ વૈશ્વદેવ કરણ જલિત પ્રતિવાય પરિહારાર્થ તત્કરણ જલિત ફલ પ્રાપ્તિદમ તંદુલ પાત્ર સઘ્રેતમ સદક્ષિણાગમ અમુક ગોત્રાય અમુક શર્મણે. દાદા તમારું ગોત્ર બોલી જજો વચ્ચે દાદા. વિષ્ણુ રૂપાય બ્રાહ્મણાય દાસ્યે તેન વૈશ્વદેવ કરણ જનિત ફલ પ્રાપ્તિરસ્તુ.
હાથ જોડી રાખો. વૈશ્વદેવ પ્રકર્તવ્યમ પંચસુનાપનુદયે કંડલી પેષણી ચુલ્લી જંત જલકુંભોર તમાર્જને. આયુષ્ય માટે બ્રાહ્મણો આયુષ્યના મંત્રનો જપ કરે, તમારું તમારા પરિવારનું આયુષ્ય નિરોગી રહે. એટલે 7 ચિરજીવીઓ થઈ ગયા. ચિર એટલે લાંબુ ને જીવ એટલે જીવનારા. અસ્વસ્થામાંથી શરૂઆત કરીએ અને વિભીષણ, પરશુરામ અને માર્કંડેય મુનિ પૃથ્વી પર વિચરણ કરે છે. અસ્વસ્થામાં શિવનો અવતાર આપણે કાલે એવાંતરીમાં સાંભળ્યું. તો એ રીતે બધા ચિરંજીવીઓને પ્રાર્થના કરજો કે અમને આયુષ્ય પ્રદાન કરવા વધારો. ઓમ આયુખ્યમ મર્દશઘોરાય નમઃ ઇદગો હિરણ્યવર્તસ્વધેત્રાય વિષદાદમાનતકક્ષાઘોષેન પિતાસ્તરંતિ દેવાનામોદસઃ પ્રથમજગો યે તથા વિભર્તિનાક્ષાયણકો હિરણ્યઘોષદેવે કૃણુતે દીર્ઘાયુઃ સોનકૈર્ગૃહેણ જલાવધરન્નાક્ષાયણ હિરણ્યઘોષદાનિકાય સમનશ્યમાનઃ શતસારદાયાય ધ્વરધીર્ધતા સંભા. ઓમ આયુષ્યમ 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 અભે વૃદ્ધિરાસ્તુ. પાણીની જમજી ભરી રાખો. આયુષ્ય મંત્ર જપ કરતો કેભ્યો બ્રાહ્મણેભ્યો યથોત્સાહેન દક્ષિણાદાસ્ય દેર કર્માદિશા પ્રિયદાન. હાથમાં બધાએ ફૂલ ચોખા રાખવાના. પિતરોનું સ્મરણ કરવાના. તર્પણ કરેલું છે. પિતરોનું સ્મરણ કરી આપીએ. સુસ્તાને ગચ્છતા. હા, ખૂબ પસ્તાર. હાથમાં આપણે પિતૃ સ્મરણ થાય ને પછી પેલા વેલા પિતૃ સ્મરણ કરવું જોઈએ. તો નાંદી શ્રાદ્ધ અહીં આપણે બતાવેલું છે. 11 પ્રકારના શ્રાદ્ધ કર્મ છે. એકોદ્રિષ્ટ શ્રાદ્ધ, સર્વો શ્રાદ્ધ, પછી ઉંચક વિધિ, આ બધા શ્રાદ્ધ બતાવેલા છે. પાર્વણ શ્રાદ્ધ, મહાલય શ્રાદ્ધ, સાંવત્સરિક શ્રાદ્ધ, પાક્ષિક શ્રાદ્ધ, માસિક શ્રાદ્ધ, નીલોદ્વા શ્રાદ્ધ, વાર્ષિક શ્રાદ્ધ, 11 પ્રકારના મુખ્ય કામ્ય શ્રાદ્ધો બતાવ્યા છે ગરુડ પુરાણમાં. તો અહીં આપણે પિતૃ સ્મરણ કરી આપીએ. આપણા દરેક પ્રકારના પિતૃ અહીં વધારે એવો ભાવ કરી આપવાનો. ઓમ મિત્રોભ્યઃ રધાયભ્યઃ રધા નમઃ પિતામહેભ્યઃ સ્વધાયભ્યઃ રધા નમઃ પ્રપિતામહેભ્યઃ સ્વધાયભ્યઃ રધા નમઃ. અક્ષન્ન પિતરો મે વદન્ત પિતરો ત્રિદ્રવ્યન્ત પિતરઃ પિતરઃ સંતતવમ્મ. આગતમ સુસ્વાગતમ. એક પડિયામાં લઈ લો ફૂલ ચોખા અને બીજા પિતરોની કોઈ બીજી છબી હોય ને તેની પર ચડાવી આપે. હાથ જોડી તમારા તમામ પિતૃઓને પ્રાર્થના કરો કે પધારો. પિતા પિતામહશ્ચૈવ અર્ઘ્યકરણ. પિતા પિતામહશ્ચૈવ તથૈવ પ્રપિતામહ. માતામહ તત્પિતા ચ પ્રમાતામહાદય. એતે ભવન્ત મે પિતા પ્રયશ્ચંદો ચ મંગલમ. પાણીની ચમચી ભરી રાખો. અનેન સ્મરણાર્ચનેન નાંદી મુખાપિતરઃ. પાણી પધરાવી દો તાહડામાં. પ્રિયદાન નમઃ. હવે તમારા કળશાની ઉપર ઓલું શ્રીફળ મૂકી દો અને તમે હતા અહીંયા વસાવી આવો ને જગ્યા પર આવીને ઉભા રહી જાઓ. ભરત અહીંયા આવો ને બેબી. બેનો ગળો સાથમાં લઈ લ્યો. કુંભ અને પુરુષો આંખ કરી જાઓ. ગળો ચાલો આપણે અહીંયા આપણે અર્ઘ્યકરણ કરવાનું છે. દરેક એટલી પ્રાથમિક પૂજા થયા પછી આ યજ્ઞના નિયમ પ્રમાણે અર્ઘ્યકરણ જે પાત્ર તમારા હાથમાં છે એમાં આપ શિર કુશાગ્રાદિ દધિ ચંદન અક્ષતા દુર્વા સિદ્ધાર્થોસ્તૈવ અષ્ટાંગો અર્ઘ્ય ઉચ્યતે. અર્ઘ્યથી પૂજા દેવતાઓની કરવી પડે. યજ્ઞની પરિપાટીના નિયમ પ્રમાણે અહીંયા માર્ગમાંથી દેવતાઓ પધારે છે અને આકાશ મંડળમાં વ્યાપ્ત થયેલા તમામ દેવો, ઋત્વિકો, આચાર્ય, વેદપાઠી, બ્રાહ્મણો, પાઠક, પ્રપાઠક આ બધાને આપણે પૂજાઓ કરવી જોઈએ. અને આકાશ મંડળમાંથી બધા દેવો હવે અહીં પધારે એવો ભાવ કરી આપવાનો. ચાલો ઘંટાનાદમ કુર્યાદઃ. ઓમ વદનો ગ્રહગાયમિદં વાદ્યમ તવદ્ભે પ્રતિગૃહ્યતા. અર્ઘો 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 અર્ઘા. એ અર્ઘ્ય પાત્રો છે દાદાના હાથમાં આપો. ભરતદાદાના હાથમાં પાછું ભરતદાદા પાછું એમને આપી દો યજમાનને. અર્ઘો 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 અર્ઘા.
સમર્પણમ પશ્ચાત બ્રહ્મા પૂજનમ ઓમ બ્રહ્મા જગણાનમ પ્રથમમ હુર્ષાદિશે માતા સૂરજભૈન આવહ વચ્ચેનો એક કળશ લઈ અને ઈશાન ખૂણે સંસ્થાપિત કરી દો. બાકીના બે કળશ એમને રહેવા દો. એક કળશ લઈ લે પ્રધાનમાંથી. હાલો આવે છે દાદા તમારા ઈશાન ખૂણે છે રુદ્ર સ્થાપન એની બાજુમાં મૂકી આવું. ઈશાન ખૂણે રુદ્ર કલશો પરે સંસ્થાપ્ય. હવે અહીંયા આપણે ભાઈ રામશીભાઈ બ્રાહ્મણોની પૂજા બતાવેલી છે. એટલી પૂજાથી આ તમારે એટલી પૂજા કરવી પડે. પહેલાના સમયમાં ઋષિ મુનિઓ આવી પૂજા પોતા બ્રાહ્મણો આવતા અહીંયા આવે, બ્રાહ્મણોને પ્રવેશ કરાવવામાં આવે, યજ્ઞ મંડપની પ્રદક્ષિણા થાય, દિગ્રક્ષણ થાય, બ્રાહ્મણો જે વેદના જાણકાર હોય એમને બોલાવવામાં આવે, જે પ્રમાણેનું કર્મ હોય એનું પુસ્તક, એનું આસન, એની શાલ, એનું ધોત વસ્ત્ર, ભોજન પાત્ર, સંધ્યા પાત્ર, ગૌમુખી ભાડા, તુલસીનો ક્યારો, ગાય, આ બધી વસ્તુને મધુરપક સહિત એમને આપણે આપવાનું હોય છે. તો એ રીતે બ્રાહ્મણોની ગોત્રોચ્ચારપૂર્વક પૂજા થાય અને પછી એ બ્રાહ્મણો આવી અને તમારા કર્મનો આરંભ કરે. આ બધી જે પદ્ધતિ તમને બતાવું છું એ બધી વૈદિક પદ્ધતિ છે અને વૈદિક પદ્ધતિ અનુસાર જ આ કર્મ હંમેશા થવા જોઈએ પૃથ્વી ઉપર. તો આપણે એ નોટું મગાવી જે કંઈ હોય તમારી પાસે અને જે બ્રાહ્મણો યજમાનો પાસે બેઠા હોય ને એને આપી દો થાળીમાં. એમને બ્રાહ્મણોને ચાંદલા કરશે, ચોખા લગાડશે, નાડું બાંધશે અને એમની શક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપશે. અને તમે અહીંયા આવી ભરત દાદાને ચાંદલો કરજો, અહીંયા દાદા બેઠા ને અમને બરોબર ચાંદલા કરજો. ચાલો ત્યાં જે બ્રાહ્મણો બેઠા ત્યાં બેસી જાવ યજમાનોની સામે. દાદા પોતાનો ગોત્ર બોલી અને યજમાનોને આશીર્વાદ આપશે. અમુક ગોત્રોત્પન્નો, અમુક શાખા જૈનમ પુનર, અમુક વેદાંતર્ગત શ્રોત્ર સ્માત કર્મ આચાર્યત્વેન ગોરા શરૂ ઉવાચ करारविन्देन पदारविन्दं ભરતદાદા ચાંદલો ચોખા એ રીતે ચોખા આશીર્વાદ આપી છે યજમાનને. હવે તમે બીજા બધા બ્રાહ્મણો ચાંદલા કરતા હતા, ચોખા નાળા બતાવજો. શ્યામ માધવમ ઘનશ્યામ માધવમ શ્યામ માધવમ ઘનશ્યામ માધવમ વ્રજનંદનમ કૃષ્ણ કાર્ડ ફૂલ થઈ ગયું. ગીત ગાયક પ્રભુ ગીત ગાયક ગીત બોલે ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ મૃતમેત દેવા ગોવિંદ દામોદર માધવેતિ શ્રી કૃષ્ણ રાધા વર્ગોકુલે ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ બસવા દાદા આવી ગયો. જ્યાં દાદા બેઠા ને ત્યાં પૂજા કરાવી દેવાની હતી. હાલ વાંધો થઈ ગયો. પુર એકવ્યોધિમારતો જાયદાંતો ગ્રેર્દનો ભોડનડવાનાસુ યુવસ્ય જજમાનસ્ય વીરોદાયદાં નિકામે નિકામેન પર્જન્યો ભરગતો બલવત્યો ન ઓગદય યદ્યંધં યોગક્ષેમો ન કલ્પદમ્મ ઓમ ભૂર્ભુવઃ ौर्वेदांतर्गत शाखाध्यायिन संदीपाय श्रावण शर्मा अस्मिन् कर्मणि ओम महाविश्वानि नैवरभिधर्धुरिधानि पराशुवः तपतरन्दन्न આપણા કોપો છે ને આમ આકાશને આમ ઊંચો રાખો જરા. ઓમ દેવા જમણા હાથનો અંગૂઠો ને આંગળી
આમ જમીને માપી લ્યો અને તમારા હૃદય લગાડી આવો હૃદયાસને નિધાય પેલા જમીન પર આમ વેદ ભરી લ્યો જમીન પર વેદ ભરી લ્યો પછી હૃદય લગાડો દેવતાઓને પ્રાર્થના કરો હાથ જોડીને કે હે દેવ આકાશ માર્ગમાં રહેલા તમામ દેવતાઓ મંડળના દેવતાઓ પધારો અહીંથી રાક્ષસો દૂર રહે વિષ્ણુ ભગવાનને કહી યજ્ઞનું તમે રક્ષણ કરો પંચગવ્ય કર્ણમ ગોમત્રમ ગોમયમ શ્રીરમ દધિ સર્વે સમન્વિતા સલા વિશુદ્ધ્યર્થમ પંચગવ્ય કર્મય શામય ભવસાન ઉર્જે દધાતના મહેરણાદ તક્ષસે એતિ પવિત્રીકરણમ કુંડે સ્પૃષ્ટા કુંડને પ્રાર્થના કરો આવાહયામિ તદગુણ વિશ્વકર્મા વિનિર્મિતમ શરીરમ તદિવ્યાનગ્નાધિષ્ઠાનભૂત હાથ જોડી લાવજો કુંડાય નમઃ કુંડમાવયામિ કુંડમધ્ય વિશ્વકર્મણે નમાવયામિ સ્થાપયામિ ઉપરી મેકલાય વિષ્ણવે નમાવયામિ સ્થાપયામિ મધ્ય મેકલાય બ્રહ્મણે નમાવયામિ સ્થાપયામિ અધો મેકલાય રુદ્રાય નમાવયામિ સ્થાપયામિ વિશ્વજમ્ય નમાવયામિ સ્થાપયામિ નાભ્ય નમાવયામિ સ્થાપયામિ કંઠાય નમાવયામિ સ્થાપયામિ વાસ્તુપુરુષાય નમાવયામિ સ્થાપયામિ ભૂમિ કુર્મનંદાય નમાવયામિ સ્થાપયામિ સર્વોપચારાર્થે ગંધાક્ષરપસમાણિ સમર્પયામિ નૈઋત્ય કોણે વાસ્તુ વાસ્તુ બલિદાનમ મહામુમ બલિમ ભક્ષઃ દિશમ ભક્ષ બલિમ ભક્ષમમ સકળ કુળ પરિવાર હૃદય ગુરુ આયુ કરતા ક્ષેમ કરતા શાંતિ કરતા પુષ્ટિ કરતા સૃષ્ટિ કરતા નિર્વિઘ્ન કરતા કલ્યાણ કરતા વરદા ભવ પાણીની ચમચી યજમાનો ભરી રાખજો અને પૂજન પૂર્વક બલિદાનેન વિશ્વકર્માદિ વાસ્તુ પુરુષ પર્યંતાઃ કુંડસ્થ દેવતાઃ પ્રિયઃ નમઃ પધરાવી હાથમાં બધા ફૂલ ચોખા લઈ લ્યો અહીં 3 ઢગલી દાદા નીચે કરી ભૂમિ પૂરમ અને અનંત એનું ધ્યાન ધરો ઓમ મહિદ્યો પ્રથવિજનય ઓમ જગન્નામ મિક્ષતામ જગદાનો ભરેમવે તસ્તા કુર્મો ગૃહે તો વિઘ્નમ વિસ્તભગ્ન વર્ધયાત્વમ તસ્मै દેવા અધિબ્રુવનમ ચ બ્રહ્મણસ્પતિઃ ઓમ નમોસ્તુ સર્વેભ્યો જે કે પૃથ્વી મનુજ અંતરિક્ષે જય દેવીદેભ્યઃ સર્વેભ્યો નમઃ બધાના ફૂલ ચોખા દાદા આપી દો બધા ફૂલ ચોખા ભૂમિ કરો અનંતાય નમઃ સર્વોપચારાર્થે ગંધા અક્ષત પુષ્પાણિ સમર્પયામિ તમે પંચભૂ સંસ્કાર કરો દર્ભેહિ ચાલો ત્રિદર્ભેહિ પરિસમય પરિસમહ્ય હોમયોદકેન ઉપલિપ્ય ઉપલિપ્ય યજ્ઞકાષ્ટેન સૂરમૂલેન ત્રિશુરેખા ઉલ્લિખ્ય અનામિકાંગુષ્ટેન ઉદ્ધૃત્ય જલેન મુષ્ટિક મુદ્રેણ અભ્યુક્ષ્ય આનિતમ અગ્નિ કોણ અગ્નિ સંસ્થા બેનોને બધાને અગ્નિના હાથ ચડાવી દો પ્રાહડો લઈ લો બેનો હાથ અડાડી દો પછી બીજા બેન નાખો ત્રીજા બેન નાખો ક્રવ્ય નામનો અગ્નિ કાઢી અને સુંદર મજાનો અગ્નિને પ્રજ્વલિત કરી નાખજો ઇંધણ પ્રક્ષેપણ મુદ્રા દ્વારા હા સાકર છે ભાઈ દીપકભાઈ ઓલો સાકરનો પડ્યો છે ગણપતિને હોમવા માટે આપી દેજો ચાલો હવે તમારે છે ને ભાઈ આ યજમાનો બધાઈને એક યજમાન આયા એક યજમાન આયા એક યજમાન આયા ને એક યજમાન આયા એ રીતે બેઠાડવાના છે પૂજા પર થાળી જે છે ને એ પાછળ અત્યારે મુકાવી ગયો હાલો ભાઈ જવતલના ઓલે થાળીઓ ભરી નાખો 4 થાળી ભરી નાખો 4 થાળી જવતલની આપણે એક બધા સમિધોમમાં છે એક બધો ઘીઓમ છે અને બાકી બધા જવતલમાં છે 9-10 જણા બેસી જાવ એટલે પચાસથી ટ્રાન્સફર થઈ ગયું 50 ટ્રાન્સફર કાલે આમ થઈ પાછળ આવી ગયો હવે ઊભો છે ને સ્ટેજ ઉપરથી ઓલો ગરમ થઈ ગયા હતા ઘટતા બેસી જાવે
એક ન્યા એક આયા ને એક આયા તું વાંધો નહીં બેસી જા હાલે મોટા પડી ગયા હાલશે આઈ લે ભાઈ આઈ પણ લઈ લે ભાઈ આઈ પણ બેસી શકે ચાલો કાઢતા स्वाहा हाँ बोलता रहो भाई समझी खरे होता ईमानी हमने तो अक्षर था गोत्र सांडिल्य शिखलेति द्विप्रवर भुविमात वरुण पिता भेकद्वं प्राङ्मुख मम सम्मुख भव शान्तिकर्मणे वरदनामा अगनये नमः ॐ पानाय ॐ विहानाय ॐ उदानाय ॐ समानाय स्वाहा नवग्रह शांतिकरा भवन्तु सूर्यादि नवग्रह देवताभ्यो नमः नवग्रह यंत्र में एक फूल को एक फूल ओम सूर्याय ओम सूर्याय ओम सूर्याय ओम सूर्याय ओम सूर्याय स्वाहा ओम मंदेवा शपथं गोसोदं महादेशद्राय महादेशाय महाजानराज इंद्र से ओम चंद्रमसे ओम चंद्रमसे ओम चंद्रमसे ओम चंद्रमसे ओम चंद्रमसे स्वाहा ओम अग्नि मूर्धादि भगवते पृथिव्या अयम गुरता कुश जिन्वते चलो ओम भमाय 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 ओम बुधाय ओम बुधाय ओम बुधाय ओम बुधाय ओम बृहस्पति अद्यदर्जरहाधूमदिवादि कृतमज्जने घो ओम बृहस्पतये 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 तन्नाथ परिषद वर्षं ब्रह्मणा व्यापि पशुतरपय सोमं प्रजापतेः सत्यमिन्द्रियं विपारगो शुक्रमन्दशेन्द्रशेन्द्रियमिदं पयोमृतं मधु ओम शुक्राय ओम शुक्राय ओम शुक्राय ओम शुक्राय ओम ओम राहवे एदं तरुणहन्नगैरवे वेषवर्जा अपेषरे मुखद्विरजायता ओम केतवे 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 ओम त्रयम्बकं यजामहे सुगन्धि पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनान् मृत्योर्मुक्षीयमामृता ओम ईश्वराय ओम ईश्वराय ओम ईश्वराय ओम ईश्वराय ओम ईश्वराय श्रेष्ठदे मतलब मैं गुरु तरुपति श्रेष्ठदे लक्ष्मणपत्न्या वहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमशिनो यादं हिरण्यगाणमं मयिगाण सर्वलोकं मयिगाण ओम उमाये ओम उमाये ओम उमाये ओम उमाये प्रथमयाय मानुजन्म
गंधा समुद्रातवापुरी खाद ओम स्कंदाय ओम स्कंदाय ओम स्कंदाय ओम स्कंदाय ओम विष्णु शिवरस विष्णु ध्रुवसे ओम विष्णवे ओम विष्णवे ओम विष्णवे ओम विष्णवे ब्रह्मण ब्रह्मण ब्रह्मवत्सिदाय दावारा श्रीराजन्य सूर्य कव्योदि महारुदो धाय तंत्र ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम ब्रह्मणे इंद्र सगण वरुद्भिरामं विवरुद्रः सूर विद्वान् ओम इंद्राय ओम इंद्राय ओम इंद्राय ओम इंद्राय स्वाहाय विद्रमदे स्वाहा ओम यमाय ओम यमाय ओम यमाय ओम यमाय सदाशिदया उन्नयामि ओम कालाय ओम कालाय ओम कालाय ओम कालाय ओम कालाय सरस्वती देवारमसि ओम चित्रगुप्ताय 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 सर्वसप्रदाः ओम पृथव्ये ओम पृथव्ये ओम पृथव्ये ओम पृथव्ये ओम विश्वरविचक्रमेणे धारिदेवजम् ओडस्य वागुसुरेश्वा नारायणाय ओम नारायणाय ओम नारायणाय ओम नारायणाय रवींद्र कविता रवींद्र गो हवे हवेशो गो सुरवींद्रम विशकरं पुरहूतमेन्द्र गो स्वस्ति नो भगवा धात्वेन्द्रः ओम इंद्राय ओम इंद्राय ओम इंद्राय ओम इंद्राय स्वाहा मुखासि धर्माय दीख्वा ओम इंद्राय ओम इंद्राय ओम इंद्राय ओम इंद्राय स्वाहा विश्वरूपाणि परिदाम भूव कामस्ते जोमस्तन्नो सुभय घोष्याम पतयोरयीणाम् ओम प्रजापतये ओम प्रजापतये ओम प्रजापतये ओम प्रजापतये सर्वेभ्यो देगे च पृथ्वी मनो अंतरिक्ष जयति विदेभ्यः सर्वेभ्यो नमः ओम सर्वेभ्यो ओम सर्वेभ्यो ओम सर्वेभ्यो ओम सर्वेभ्यो जगनानं प्रथमं पुरुषा विषेमदसुरतमेन आवह पुण्या उपमाशु विष्टाः सतश्च योनिम सतश्च विवः ब्रह्मणे ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम ब्रह्मणे गणानन्दागणपतिगं हवामहे प्रियानन्दो प्रियपतिगं हवामहे निधिरनन्दो निधिपतिगं हवामहे वसोमः अहमदानि गर्भतमात्ममदास गर्भतम् ओम गं गणपतये ओम गं गणपतये अम्बे अंबिके बालिके नमः नैदिकृष्ण सत्यस्वगः सुभद्रिकाङ्कां नीलवासिनीम् ओम दुर्गाय ओम दुर्गाय आयोधे सहस्रिणोदासस्य भीरागहे हेत्वान् सोमपेतये ओम वायवे ओम वायवे ओम घृतं घृतभावान् हवितं वशावशाभावान् अभ्यन्तरि सविरसि स्वाहा दिशः प्रदिशः दिशो विदिश उदिशो दिग्भ्यः स्वाहा ओम आकाशाय आकाशाय ओम शाङ्गरामदवत्यस्विनासन्धृतावधे याजज्ञं मिमिक्षतम् ओम अश्विनीभ्यः ओम अश्विनीभ्यः स्तोर्वते प्रतिजानस्मान् भावेश अनम्यो भवान्नः सर्वमहे प्रतिदन्नो जुगस्वसन्नो भवद्विपदे सञ्चतुष्पदे ओम अस्तु पुरुषाय ओम अस्तु पुरुषाय ईश्वरामवेदन्यन्दस्मान् भैषालनातुरैदारमग्नेः नमः प्रदन्नमर्त्या अमर्त्यं वैश्वानरक्षयद्रसिद्ध्याय देवाः क्षेत्रपालाय
नक्षत्रपालाय रुद्राधारमिन्द्र हवे हवेश हवगोसूरमिन्द्रम् हव्यामि शुक्रं पुरुहूतमिन्द्र गो स्वस्ति नो भगवाधात्वेन्द्रः ओम इंद्राय तन्नो गणैरव देव वायुर्भीमद्यो नोक्षन्दवस्तवन्द्यः दादो गशतनये गवामक्षनिमेक गोरक्षमानस्तवव्रता ओम अग्नये समायताङ्गिरहृदये पितृमदे स्वाहा स्वाहा गरमाय स्वाहा धर्मः पितृ ओम यमाय नन्नमेधमानमितसेनस्यामन्विहितस्करस्य नमस्मदित्यजात हिर्या नमो देवी निरुदयतुभ्यमस्तु ओम निरुत्ये वाजामि ब्रह्मणा वन्दमानसुधाहस्तैर्मानो हविर्भिः नमानो वरुणः भूर्यऋषगो समानायुः प्रमोगे ओम वरुणाय कानो निर्द्विषदिनिभिरदरगो सहस्रिणिभिरुपयामि जगनम् वायोऽस्मिन् स्तवने मादयस्वजूयं पादस्वस्तिभिः शदानः ओम भायवे भयघोषामवृतव मनस्विहृदः प्रजावन्तः सुते महि ओम सोमाय उगानो तदा वेदशामसंधृत्य रक्षिता पायुर्दब्धः स्वस्तय ओम ईशानाय ओम शमे रुद्रामेहनावृदाशवृद्रहतिभरहुतसुदोषाः सको सदा स्तुवते धायि वज्रेन्द्र ज्येष्ठाश्मा अवन्तु देवाः ओम ब्रह्मणे शोराप्रथमेन भवानि निवेशने यच्छानः सर्वसप्रदा ओम अनन्ताय प्रसन्न्यादाराद्राणि धैरुद्रादिभूम्याम् एकाको सहस्रयोजने वदनवानि तन्वसि साने महारुद्राय नमः नमस्कारान् समर्पयामि नमस्करोमि जलमादाय પાણીની ચમચી ભરી રાખો એક ભાઈ અનેન ગ્રહ શાંતિ સૂર્યાદિ નવગ્રહ મંડળ દેવતાનામ હોમ કર્મણા કૃતેન સૂર્યાદિ નવગ્રહ મંડળ દેવતા નીચે પધરાવી દો. ચાલો હવે તમારા કુળદેવી માતાનું નામ લઈ અને નવારણ મંત્રની 101 માળા ઉમ્યાઈ અને તમે સ્વા બોલતા જજો બરોબર. ચાલો હમતું જવાનું છે. બધા આવતું જવાનું છે બરોબર. અમારા લાકડા રાખી દો, 2-3 લાકડા જરા રાખી દો. ક્લેમ ચામુંડા વિચે ઓમ એમ ક્લીમ ક્લીમ ચામુંડા વિચે ઓમ એમ ક્લીમ ક્લીમ ચામુંડા વિચે ઓમ એમ ક્લીમ 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 ચામુંડા વિચે ઓમ એમ 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 ક્લીમ ચામુંડા વિચે ओम ऐं क्लीं चामुंडा विचे 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 ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विचे स्वाहा ઘી ભરી રાખજો, ઘી ભરી રાખો એમાં. ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મવે બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતા ब्रह्मेव तेन गन्तव्यं ब्रह्मकर्म
समाधिनः ब्रह्मार्पणमस्तु स्वाहा। बोलो जगन नारायण भगवान की जय। पितृनारायण देव की जय। हरिगा नमः पार्वती पतये हर महादेव। श्रीरामो प्रकर्तव्यं मध्याह्ने घटिका द्वयम् અગ્નિ ભગવાનનું સ્થાપન થયું, ગ્રહ હોમ પરિપૂર્ણ થયો, ઉપર પછી ફલાદિ હોમ થશે. હવે તમારે અત્યારે ઊભું થઈ જવાનું, છેડા છેડી બેનું આપી દો, પગે લાગી લ્યો, યજ્ઞ ભગવાનને ફલાહાર કરી ફરાળ, અને પાછું આપણે જેટલું બને એટલું વહેલું આવી જવાનું છે. ફરાળ થઈ જાય એટલે આપણે પાછું શરૂ કરી દેવું કામ, ખોટો આપણે સમય બગાડવાનો નથી. ચાલો હવે તમે લોકો બાદ કન્યાદાન દેવાવાળા છે ને ओम यस्य स्मरणमात्रेण नमस्तस्मै विष्णवे विष्णवे स्वाहा। ओम नमः समस्त भूतानामादिभूताय भूभृताय अनेक रूप रूपाय विष्णवे प्रभ विष्णवे स्वाहा। वैशम्पायन उवाच श्रुत्वा धर्मान् शेषेण पावनानि च सर्वशः युधिष्ठिरः सन्तनवं पुनरेवाप्यभाषत। युधिष्ठिर उवाच किमेकं देवतं लोके किं वाप्येकं परायणं स्तुवन्तः कं कर्म चन्तः प्राप्नुयुर्मानवः शुभः। ओ धर्मः सर्वधर्माणां भवतः परमो मतः किं जपन्मुच्यते जन्तुर्जन्म संसारबन्धना। भीष्म उवाच जगत्प्रभुं देवदेवमनन्तं पुरुषोत्तमं स्तुवन्नाम सहस्रेण पुरुषः सततस्थितः। तमेव चार्चय नित्यं भक्त्या पुरुषमव्ययं जास्तवन्नामश्च यजमानस्तमेव च। ईशमे सर्वधर्माणां धर्माधिगतमो मतः यद्भक्त्या पुण्डरीकाक्षं स्तवे च नरः सदा। परमं यो महत्तेजः परमं यो महत्तपः परमं यो महद्ब्रह्म परमं यः परायणः। पवित्राणां पवित्रं यान्ति पुनरेव युगक्षये। तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णुर्नाम सहस्रः पुष्कराक्षो महास्वनः। अनादिनिधनो दाता विधाता धातुरुत्तमः। अब्रह्मयो ऋषिकेशः वदमनाभो अमरप्रभुः विश्वकर्मा मनुत्वष्टा स्तविष्ठः स्तविरो ध्रुवः। अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः व्रतर्दनः प्रभूता स्त्रीकगुप्ताम पवित्रं मङ्गलं परः। ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः। ईश्वरो धन्वने ईश्वरो विक्रमे धन्वे मेधावी सत्यः समात्मा संमेतः समः। अमुदः पुण्डरीकाक्ष वृषकर्मा वृषाकृतिः। रुद्रबाहो शिरा बभ्रु विश्वयोनि शुचिस्रवः। अमृतः शाश्वतः स्थाणो वरारोहो महातपः। सर्वगः सर्वविद्वानुर्विश्वक्षेणो जनार्दनः। वेद वेद वेदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः। लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः। चतुरात्मा चतुर्व्याहुश्चतुर्द्रष्टः चतुर्भुजः। राजविष्णोर्भोजनं भक्तः सहिष्णो जगदाधिजः। अनादो निज विजय जेता विश्वयोनिः पुनर्वसुः। उपेन्द्रो वामनः भ्रांशो रमोदः पुःसूचिरुर्जितः। अतीन्द्रः संग्रहः सर्गो धृतात्मा नियमो यमः। वेदो वेदः सदा योगी विरः माधवो मधुः। अतीन्द्रियो महादिद्रे श्वासो महीभर्ता श्रीनिवासः शताङ्गतिः। अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः। मरीचिर्दमनो हंसः सुपर्णभुजगोत्तमः। हिरण्यनाभः सुतपः पद्मनाभः प्रजापतिः। मृत्युः सर्वदृक्सिंहः सन्दाता सन्धिमास्थिरः। अजदुर्मर्षणः शास्ता विश्रुतात्मा सुरारिः। गुरुर्गुरुतमो धामः धामः सत्यः सत्यपराक्रमः। निमिषो निमिषास्त्रग्विवाचस्पतिरुदारिः। ग्रामिणीर्ग्रामिणी श्रीमान्यायो नेता समीरणः। सहस्रमूर्त विश्वात्मा सहस्राक्षः सहस्रपात्। आवर्तनो निवृतात्मा संवृतः सम्भ्रमर्दनः। अहः संवर्तको वह्निरनिलो धरणीधरः।
प्रसादः प्रसन्नात्मा विश्वदृग् विश्वविभुः सत्कर्ता सत्कृता साधुर्नारायणो नरः असंख्यय प्रमेयात्मा विशिष्टः शिष्टकृतिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धसाधनः विष्णुर्वृषभर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसास्कृत्युतिः अमृतांशोद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्य भवन्नाथः पवनो पावनो नलः कामः कामकृत्कान्तः कामप्रदः प्रभुः युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजितनन्तरी ईश्वरो विशिष्टः शिष्टेष्टः शिखण्डेन हुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः पुरन्दरः अशोकस्तारणस्तारः सुरसौरीधनेश्वरः अनुकूलः सदा वरदः पद्मे पद्मनिवेक्षणः पद्मनाभो रवीन्द्राक्षः पद्मगर्भः शरीरभृत् महार्दे वृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः मधुरः सर्वो भीमः समायज्ञो हरिः सर्वलक्षण्यो लक्ष्मीवान् समिन्दजः वीक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवान् मिताशनः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः कारणं कर्ता विकर्ता गुहनो गुहः स्थानः संस्थानः स्थानदो ध्रुवः परार्दे परमस्पष्ट तुष्टपुष्टक्षुपेक्षणः